રણોલી ગ્રામ પંચાયતના ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે રણોલીના ગ્રામજનોએ એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ગણેશ વિસર્જન ટાણે થયેલ મારામારી કેસમાં જેલવાસ ભોગવી જામીન પર મુક્ત રણોલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ મિલન પટેલ વિરુદ્ધ ગ્રામજનોમાં રોષ છે। મિલન પટેલ હોદ્દાની આડમાં કેટલાક ગ્રામજનોને હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે રણોલી ગામના કેટલાક ગ્રામજનોએ ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। એક આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે। આવેદનપત્ર આપવાનું એટલા માટે કે ગણેશ વિસર્જન વખતે રણોલી ગામમાં જે અશાંતિ ઊભી થઈ તેના અનુસંધાનમાં સરપંચ ઉપર જે એલિગેશન મૂકી અને જે રીતે એમને હોદ્દા પર દૂર કરવા માટે એમને માગણી કરેલી એના અનુસંધાનમાં અમે બીજું એક આવેદનપત્ર અહીં આપવા માટે ઊભા થયા છે। તદુપરાંત રણોલી ગામમાં કેટલાય ટાઈમથી ગામમાં વીજળી નથી, લાઇટ નથી। હવે એ લાઇટ માટે અત્યાર કેટલા ટાઈમથી નથી। આટલા મોટા ગામમાં જો એકબીજાનો સહકાર હોય, ડેપ્યુટી સરપંચ અને સરપંચનો સહકાર હોય તો જ લાઇટ મળી શકે એમ છે। તો આપણે સભ્યો તેમજ બોડી જે બધા જે સાથ સહકાર આપે છે એમ ડેપ્યુટી સરપંચે પણ પોતે સાથ આપવો જોઈએ ગામના વિકાસ માટે, એટલી અમારી ઈચ્છા છે। કે જે ગણેશ વિસર્જનમાં જે ધમાલ થઈ હતી, અશાંતિ થઈ હતી, એની અંદર અમારા ગામના સરપંચને એ લોકોએ ખોટી રીતે સંડોવણી કરી છે અને એ જગ્યા પર ત્યાં હતા બી નહીં અને એમનું નામ આપ્યું છે અને લોકોએ સસ્પેન્ડ કરવાની માગણી કરી છે અને અત્યારે ઉપસરપંચના વિરુદ્ધમાં એમને બી અશાંતિ તે દિવસે કરી છે। ઘનશ્યામભાઈ ઉપર અશાંતિ એમને બી કરી છે અને એમની પર બી પોલીસ ચાર્જીસ થયેલા છે અને એમને બી સત્તાથી દૂર કેમ ન કરવા એના માટે અમે આવેદનપત્ર અહીંયા આપવા માટે આવ્યા છે।